નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈશું। તો જુઓ, સૌની પહેલા પ્રશ્ન નંબર 1 આપેલો છે કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો। તો જો હવે શું કીધેલું છે કે બીજી કોઈ વ્યક્તિ કે તમારે કોઈ વ્યક્તિને કહેવું છે કે જે અભ્યાસના ટેબલમાં તમારું જે ટેબલ છે એમાં તમારે લેમ્પનું સ્થાન છે તે કેવું છે કોઈ વ્યક્તિને, તો તે કેવી રીતે વર્ણવશો। તો પહેલાં આપણે સાઈડમાં છે ને એક આકૃતિ દોરીએ ટેબલની અને એમાં લેમ્પની, અને એના ઉપરથી આપણે જવાબ લખવાનો છે। તો જુઓ, આપણે પહેલા તો એક ટેબલની આકૃતિ દોરશું। લંબચોરસ, ચોરસ, તમારે જેવું દોરવું એવું એક ટેબલ દોરવાનું। હવે ત્યાં આપણે છે ટેબલ દોર્યું, એમાં કોઈ પણ સ્થાન ઉપર તમારે એક લેમ્પ દોરવાનો છે। એટલે અહીંથી જોવો, આપણે કોઈ પણ સ્થાન ઉપર કોઈ એક લેમ્પ દોરી દેવાનો। તમે કોઈ પણ સ્થાન ઉપર દોરી શકો છો, તમારે જ્યાં દોરવો હોય ત્યાં દોરી શકો છો। પછી તમે જ્યાં દોર્યો છે એ સ્થાન તમારે વર્ણવવાનું છે। તો જુઓ, આપણે શું કરશું, આ ટેબલ છે એમાં આ ઊભી લીટી રચાઈ છે ને આડી લીટી રચાઈ છે। આવી રીતે આ ઊભી લીટી અને આ આડી લીટી રચાઈ છે, તો આ શું બનશે, એક્સ અક્ષ બનશે અને વાય અક્ષ બનશે। આવી રીતે થાય તો આ શું બનશે, ઉપરની જે લીટી છે એ કઈ અક્ષ બનશે, વાય અક્ષ થશે, વાય અક્ષ। અને જે આડી લીટી છે એને આપણે શું કહીએ, એક્સ અક્ષ કહીએ, તો એક્સ અક્ષ કહેવાશે આને। હવે આપણે શું કરશું, આ જે બિંદુ હોય એનું ઉદ્ગમ બિંદુ કહેવાય, એનું માપ કેટલું હોય, 0 હોય। હવે આપણે ટેબલની જે આપણે લંબાઈ લઈએ, ટેબલની લંબાઈ કેમાં હોય, સેન્ટીમીટરમાં હોય। તો તમે સેન્ટીમીટર માપ લઈ શકો છો, 2 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, અથવા આમ લખો 5 સેન્ટીમીટર, પછી 10 સેન્ટીમીટર, પછી 15 સેન્ટીમીટર, પછી 20 સેન્ટીમીટર। હવે આપણે અહીંયા એક્સ અક્ષમાં જેવી રીતે 5, 10, 15, 20 દર્શાવીએ, એવી જ રીતે આપણે વાય અક્ષમાં દર્શાવશું। 5 સેન્ટીમીટર, પછી 10 સેન્ટીમીટર, પછી 15 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને 25 સેન્ટીમીટર। તો જુઓ, હવે આપણે આનું સ્થાન દર્શાવવું છે। તો આ એક્સ અક્ષ અને વાય અક્ષ, તો તમે અહીંથી જોશો કે આ જે લેમ્પ છે તે એક્સ અક્ષથી અહીંયા 25 છે, એટલે આ 25 સેન્ટીમીટર દૂર થશે, અને અહીંથી કેટલું થશે, 20 સેન્ટીમીટર દૂર થશે। આવી રીતે આપણે એનું સ્થાન દર્શાવવાનું છે। તમે કોઈ પણ સ્થાન લઈ શકો છો, એવું નથી કે મેં 20 સેન્ટીમીટર લીધું તો તમે 20 જ લ્યો, 25 લીધું તો 25 જ લ્યો। કોઈ પણ રીતે તમારે જેટલું સ્થાન લેવું હોય તમે તેટલું સ્થાન લઈ શકો છો। કેમ કે આમાં દાખલામાં આપણને લખેલી નથી કે તમે 20 સેન્ટીમીટર લ્યો, 25 સેન્ટીમીટર લ્યો, તમારે જેટલું લેવું હોય તમે તેટલું માપ લઈ શકો છો। તો અહીં જોશો, અહીંથી કેટલું થશે, 20 સેન્ટીમીટર અહીંથી દૂર થશે, અને અહીંથી આમ છે સીધું છે એટલે વાય અક્ષ છે એ 25 સેન્ટીમીટર દૂર થશે। એટલે આવી રીતે આપણે શું કરવાનું, લેમ્પને દર્શાવવાનું। અહીં તમારે લખવું હોય તો લખી શકો છો, આ કે શું છે, લેમ્પ છે, અને આ ટેબલ છે। હવે જે આપણે દોરીને દર્શાવ્યું એને આપણે વાક્ય સ્વરૂપે લખશું। તો જુઓ, આપણે લખીએ કે લેમ્પ એ એક્સ અક્ષ છે, આપણે એક્સ અક્ષ દોર્યો તો તે એક્સ અક્ષ, આ જે એક્સ અક્ષ હતો તે એક્સ અક્ષથી કેટલી દૂર છે, એક્સ અક્ષ પર કેટલા છે, 20 સેમી છે। એટલે આપણે લખશું લેમ્પ એ એક્સ અક્ષ પર 20 સેમી, અને જે વાય અક્ષ છે તો વાય અક્ષ પર કેટલું છે, તો વાય અક્ષ ઉપર કેટલું છે, 25, એટલે વાય અક્ષ પર 25 સેમી દૂર છે। અહીંયા 25 સેમી છે ને અહીંયા 20 સેમી છે। તેથી અથવા તો માટે શું થશે, જે લેમ્પ છે તે લેમ્પનું સ્થાન આપણે છે માટે લેમ્પનું સ્થાન બરાબર લેમ્પનું સ્થાન શું થશે, તો પહેલાં આપણે આવી રીતે
કાઉન્સ દોરવાનો અને એમાં જે એક્સનું સ્થાન પહેલાં લખવાનું. એક્સ અક્ષ છે તે એક્સ અક્ષનું સ્થાન પહેલાં લખવાનું. એક્સ અક્ષમાં કેટલા છે? 20 એકમ દૂર છે, 20 સેમી દૂર છે, એટલે અહીં આપણે 20 લખવાના. અને વાય અક્ષનું પછી લખવાનું. વાય અક્ષમાં કેટલા છે? 25, એટલે 20 અને 25 આવી રીતે આપણે તેનું સ્થાન દર્શાવવાનું છે. એટલે આપણો જવાબ લેમ્પનું સ્થાન બરાબર 20 સેન્ટીમીટર અને 25. તો આ જોવું, આ પહેલા દાખલાનો જવાબ આવી ગયો. હવે બીજો દાખલો જોઈએ. તો જો બીજો દાખલો છે તેની રકમ ખૂબ જ મોટી છે, પણ એનો જવાબ આપણે એકદમ નાનો જ છે, 2 લીટીનો જ જવાબ છે. કે જુઓ શું આપેલી છે રકમ, કે શેરીનો નકશો. એક શહેરમાં 2 મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. કે જે 2 મુખ્ય રસ્તાઓ છે, મેઇન રોડ છે, તે શું થાય છે? એકબીજાને છેદે છે. છેદવું એટલે એકબીજાને ક્રોસ કરે છે. આ 2 રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશા અને પૂર્વ પશ્ચિમ દિશામાં છે. ઉત્તર દિશા અને દક્ષિણ દિશા, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશામાં છે. શહેરની બાકી બધી જ શેરીઓ આ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે. એક સેમી બરાબર 200 મીટર માપ લઈ તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. રસ્તાઓ શેરીઓની સીધી રેખાઓ દ્વારા દર્શાવો. કે જુઓ, આપણે શું કરવાનું છે, જેમાં 2 મુખ્ય રસ્તા જે શહેર છે એમાં 2 મુખ્ય મેઇન રોડ છે, ઉત્તર અને દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમ, એ 2 રોડ છે. પછી બાકીની બધી શેરીઓ કેવી છે? સમાંતર છે અને તેનું બધા જ વચ્ચે અંતર કેટલું છે? 200 મીટર છે. એવી કુલ 5 શેરી આપણે દોરવાની છે. અને એક શેરી બરાબર આપણે 200 મીટર છે, તો 200 મીટર તો આપણે નોટબુકમાં ના આવે, એટલે આપણે શું કરવાનું? 1 સેમી લેવાનું. 200 મીટર બરાબર 1 સેમીમાં અપ્લાય આપણે નોટબુકમાં દોરવાનું છે. તો જુઓ, મેં અહીંયા સાઈડમાં એક કાગળિયામાં દોરેલું છે. તમારે નોટબુકમાં દોરવાનું છે. આ જગ્યા નહોતી એટલે મેં કાગળિયામાં દોરીને તમને બતાવ્યું છે. કે જુઓ, આ જી મેઇન રોડ છે, આ 2 રોડ છે. આ ઉત્તર દક્ષિણ છે, ઉત્તર અને દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ, આ 2 રોડ છે. એ શું થાય છે? અહીંયા છેદે છે. અહીંયા છેદે છે એટલે આ શહેરના મધ્યમાં છેદે છે. અને જે 5 શેરીઓ છે, સમાંતર 5 શેરીઓ છે, અહીંયા પણ 5 શેરી છે અને અહીંયા પણ 5 શેરી છે. એ શું કરે છે? છેદે છે. બંનેને 5 શેરીઓ સમાંતર છે, એની સમાન જ છે. તો જુઓ, સમાંતર છે તો આવી રીતે તમારે 1 સેમીનું માપ લઈ આડી શેરીમાં જેટલું માપ લ્યો એટલું જ તમારે સીધી શેરીમાં પણ માપ લેવાનું છે. આ તમારે 1 સેન્ટીમીટર આમ અને 1 સેન્ટીમીટર આમ માપ લઈને આવી રીતે શેરી દોરવાની છે. હવે જુઓ, આવી રીતે તમારે આકૃતિ દોરી લેવાની છે. હવે આગળ જોઈએ શું કીધેલું છે. તે તમારા નમૂનામાં શહેરની ઘણી બધી છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી 2 શેરીઓની બનેલી છે. કે આજે અહીંયા આપણને ચિત્ર જોયું તેમાં બધી શેરીઓ શું કરે છે? એકબીજાને છેદે છે. આવી રીતે એકબીજાને અહીંયા ક્રોસ થાય છે અને શું કહેવાય? છેદવું કહેવાય. તો એ છેદે છે અને એમાં એક શેરી કઈ છે? પૂર્વ પશ્ચિમની છે અને એક શેરી ઉત્તર દક્ષિણની છે. પછી હવે જુઓ આગળ, દરેક છેદતી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં હોય તો ક્યાંક મળતી હોય તો આપણે તેની છેદતી શેરી બરાબર 2, 5 લખીશું. 2, 5 લખીશું. કે કોઈ શેરી છે તે કોઈ શેરી છે ક્યાં છે? પૂર્વ અને ઉત્તર અને દક્ષિણમાં બીજી શેરી છે. બીજી શેરી છે એ ઉત્તર અને દક્ષિણમાં અને 5મી શેરી પૂર્વ અને પશ્ચિમમાં. ત્યાં ઉત્તર દક્ષિણ છે, એમાં બીજી શેરી આ ઉત્તર અને દક્ષિણ, એટલે આપણે એને શું કહીએ? વાય અક્ષ કહીએ. એટલે એમાં પહેલી અને બીજી શેરી છે તે આ છે. એ બીજી શેરી શું કરે છે? જે 5મી, આ બીજી શેરી આખી થઈ. અને એ શું કરે છે? જે પૂર્વ પશ્ચિમ છે એની 5મી શેરી, એની 5મી શેરી કઈ થશે? આ થશે શેરી 5. એને છેદે છે એટલે શેરી 5 અને આ શેરી 5 થશે અને આ શેરી 2 થશે. એટલે અહીંયા તે છેદે છે તો તેનું શું થશે? કે તે છેદતી શેરીને આપણે શું કહીશું? 2,
5 કહીશું, 2 5 કહીશું, x બરાબર 2 અને y બરાબર 5 કહીશું. તો આ જુઓ આપણે આવી રીતે એ શેરીને દર્શાવવાની છે. એ આપણને એક કીધેલું છે, અનુસંધાનમાં એક ઉદાહરણ આપેલું છે. તો જુઓ હવે આગળ જોઈએ તો કેટલી, હવે એના ઉપરથી આપણને કીધેલું છે આ રૂઢિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. કે આમાં જેવી રીતે આપણને 2 અને 5 આપણે દર્શાવ્યા એવી જ રીતે જે નીચે પ્રશ્ન આપેલા છે એમાં એવી જ રીતે આપણે દર્શાવીને જવાબ ગોતવાનો છે. તો એમાં જુઓ પહેલો પ્રશ્ન છે કેટલી છેદતી શેરીનું નામાભિધાન 4 અને 3 થઈ શકે છે. 4 અને 3 કેમ થશે? તો આ જે ઉત્તર દક્ષિણમાં છે એમાં 4 એટલે ઉત્તર દક્ષિણમાંથી પહેલી, બીજી, ત્રીજી અને ચોથી શેરી એટલે આ શેરી થશે. અને પછી પૂર્વ પશ્ચિમમાંથી કેટલી હતી? 4 અને 3 એટલે પૂર્વ પશ્ચિમમાંથી આપણે કેટલામી? ત્રીજી શેરી લેવાની. તો આ ત્રીજી શેરી. તો આ બંને ક્યાં છેદે છે? ચોથી શેરી અને ત્રીજી શેરી અહીંયા છેદે છે. તો આને આપણે શું લખીશું? 4 અને 3 લખશું. તો હવે પૂછેલું શું છે કે કેટલીક છેદતી શેરીનું નામાભિધાન 4 અને 3 થઈ શકે છે. એટલે કેટલી શેરી 4 અને 3 હોય તો આપણે લખવાનું કે માત્ર એક જ શેરી હોય છે તે 4 અને 3 હોઈ શકે છે. કેમ કે આપણે અહીંયા જો આકૃતિમાં એકવાર જોઈએ કે આ જે 4 અને 3 છે એ એક જ વાર બનશે. અહીંયા તમે 4 લ્યો અને અહીંથી 3 લ્યો તો એ 3 4 થઈ જાય. પણ 4 અને 3 કેટલી વાર બનશે? માત્ર ને માત્ર એક વાર જ છેદશે. કેમ કે બંનેની જે છેદિકા છે, અલગ અલગ લીટી છે, જે અલગ અલગ શેરી છે તે સાથે છેદે છે. બંને શેરી કેવી છે? અલગ અલગ છે. એટલે આપણે લખશું કે 4 અને 3 એ અનન્ય બિંદુ છે. કેવા છે? અનન્ય બિંદુ છે. આપણને પૂછેલું હતું કેટલી છેદતી શેરી. તો આમાં કેટલી અનન્ય એટલે શું થાય? એક જ. કે 4 અને 3 કેવું છે? એક જ બિંદુ છે કે તે એક જ વાર આવશે. 4 અને 3 થી જે શેરી આવે કેટલી વાર આવે? માત્ર એક જ વાર આવે. એટલે 4 અને 3 એ અનન્ય બિંદુ છે. કેમ અનન્ય બિંદુ છે? આપણે કારણ લખવું હોય તો લખી શકીએ કે કારણ કે તે બે અલગ અલગ છેદતી રેખાઓમાંથી બનેલી છે. કે આ શેરી છે એ અનન્ય છે, એક જ છે. આના જેવી બીજું કાંઈ નહીં. બીજી તમે આખા જોશો, આખો મેં આલેખ દોર્યો છે કે આખું છે, આપણને આકૃતિ દોરવાની કીધી તે દોરી છે. તો આમાં તમને 4 3 બીજી એકોય શેરી મળશે નહીં. કેમ કે આ બધી જ કેવી અલગ અલગ શેરીઓમાંથી આપણને છેદે છે અને આપણને મળે છે. એટલે આવી 4 અને 3 કેટલી થાય? એક જ થાય. આ દાખલામાં નહીં પણ કોઈ પણ દાખલામાં જે બિંદુ હોય છે આપણે જે બિંદુ કહીએ છીએ તે એક જ હોય છે. એવી જ રીતે બીજું પૂછેલું છે કેટલી છેદતી શેરીનું નામાભિધાન 3 4 તરીકે થઈ શકે છે. તો ઉપર કર્યું તો એવી જ રીતે ઉપર 4 3 હતું, નીચે 3 4 હતું. આનો પર આપણને કેટલું બિંદુ મળશે? અનન્ય બિંદુ જ મળશે. કે આઈ થિંક શેરી નંબર 3, આ શેરી નંબર 3 થશે અને આઈ થિંક શેરી નંબર 4. એટલે બંને ક્યાં છેદશે? અહીંયા છેદશે. એટલે આપણે એને શું લખીએ? 3 અને 4. તો આ પણ આપણને એક જ વાર મળશે. કે તમે જુઓ કે આ જે 3 અને 4 છે અને 4 અને 3 છે બંને કેવા છે? અલગ અલગ છે. જુઓ 4 અને 3 અહીંયા આવ્યા અને 3 અને 4 અહીંયા આવ્યા. એટલે બંને આપણને લાગે સરખા, પણ આગળ પાછળ સંખ્યા થાય તો પણ તેનું જે સ્થાન છે તે બદલાતું હોય છે. એટલે આપણે લખીશું કે 3 અને 4 એ અનન્ય બિંદુ છે. કે તે માત્ર એક જ વાર હોય છે. તો આ જુઓ આપણા પહેલા અને બીજા દાખલાનો જવાબ આવ્યો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.